વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા મારો એક ભાઈબંધ છે ને ઋષિ, હા એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તો હમણાં લોકડાઉનમાં છે ને એને એટલી બધી પિક્ચરો જોઈ નાખી ને સાઉથની, હા તો એ પણ હવે રોમેન્ટિક એક્શન પિક્ચર બનાવવા માંગે છે. તો મને પૂછતો હતો કે હું કિશોર કાકાને પિક્ચરમાં લઉં તો ચાલે એમ? હીરો તરીકે એ તો તમારે ને ઋષિએ જાણવાનું એમ. ના પાવેલા અને સાઉથની પિક્ચર બનાવશે. ના, એ બનાવશે તો ગુજરાતી પિક્ચર, પણ એ સાઉથની પિક્ચરો બહુ જોવે. મેં બહુ જોયેલા, બહુ. મને તો અમુક પિક્ચર તો એટલી રિપીટ થાય ને મને મોઢે થઈ ગયું. અમુક તો વિલન ની પાછળ 3જા નંબરની ગાડીનો નંબર પ્લેટ મળે છે મને. બહુ મૂકે છે ફિલ્મ. ત્યાં મને એટલે હીરો બનાવશે. હવે મને શું ખબર યાર. ના પાવેલા એક્શન બેક્શન નું તો મેં તને કીધું ને કે હું બહુ ગભરાઈ જાઉં છું. પણ એ તો નાટક હોય કાકા. નાલા ના ફાવે. અને રોમેન્સ ને તો મારે દૂર દૂર સુધી કઈ લેવા દેવા નહીં. કેમ એવું કહો છો યાર? શરમ આવેલા. આ તો પેલું તમારે નતું પેલું કાંટા લગા ને ભીગે હોઠ તેરે ને બાબુજી જરા ધીરે, આ બધા તો સંતાઈ જોતો તો હું. અને મારું આખું ફેમિલી અત્યારે પિક્ચર જોવા બેહું ને મેં, હા, અને જો કોઈ પિક્ચરમાં એકદમ પેલો એ ટાઈપનો રોમેન્ટિક સીન આવી ગયો, હા. તો આખું કુટુંબ આમ બધા આપણી સામે વળીને એવું જુએ જાણે ફિલ્મનો ડિરેક્ટર હું હોઉં એમ. અને આ બધું તો ખોટું બતાડે. આ બધું ફિલ્મમાં જે બતાડે છે ને કે પેલા આમ હસબન્ડ આમ સવારના પોરમાં આમ સૂતો હોય અને વાઈફ આમ ભીના વાળ લઈને આમ બાથરૂમ માંથી બહાર આવીને આમ પપ્પી કરે. પપ્પી હા, હસબન્ડ ને પપ્પી કરીને જગાડે એમ. હા, તો બરાબર છે ને. હોતું હશે આપણા ગુજરાતી ફેમિલીમાં એવું હોય. તો આપણા ફેમિલીમાં કેવું હોય? હસબન્ડ જો હૂતો હોય ને તો હસબન્ડ ના ગજવામાં હાથ ગાલીને ખિસ્સા પંપોડે. પૈસા કાઢી લે એમ. તારે આ દિવાળી આવી જો ને. ના, તમે રહેવા દો. પિક્ચર ના કરશો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City.